નીતિનભાઈ પટેલ અત્યારે ડિપ્રેશનમાં છે, કેમ કે બહુ લાંબા સમય સુધી સત્તા ભોગવી છે અને હવે એમને સલામો મળતી નથી, સલામો ઝીલવા મળતી નથી, એટલે ડિપ્રેશનની અંદર એમની આદત મુજબ એ હંમેશા વિકૃત વાતો કરતા જ આવ્યા છે અને આમાં મને કંઈ આપના નિવેદનથી કોઈ નવાઈ લાગતી નથી, કેમ કે વિધાનસભામાં પણ 15 વર્ષ અમે સાથે જ હતા. જ્યારે પણ કોઈ બાબત એવી આવે દરેક બાબતને હિન્દુ મુસ્લિમ સાથે જોડવું, દરેક બાબતમાં નફરત ફેલાય, લોકોની લાગણી દુભાય એવા નિવેદનો માટે પ્રચલિત છે અને જે સીધી જાળી માટે એમણે વાત કરી છે. હું એમને એટલું જ કહેવા માંગુ છું કે આ સીધી સહિતની જે મસ્જિદ છે, આની જે જાળી છે એ વિશ્વવિખ્યાત છે, વર્લ્ડ હેરિટેજમાં એનો સમાવેશ થાય છે. દુનિયાભરમાંથી આવતા લોકો અહીંયા આવતા હોય છે અને અમદાવાદની અંદર લગભગ 355ની આસપાસ જે છે એ હેરિટેજ મોન્યુમેન્ટ છે અને એના પરિણામે જ યુનેસ્કોએ આપણને અમદાવાદને હેરિટેજનો દરજ્જો પણ આપ્યો છે. એટલે એ હેરિટેજનો દરજ્જો મળ્યો ત્યારે પણ નીતિનભાઈ ગુજરાત સરકારમાં મંત્રી હતા અને એનાથી વિશેષ આપણે કે આની કેટલી મહત્તા છે કે જ્યારે જાપાનના પ્રધાનમંત્રી અહીંયા આવ્યા, એમને લઈને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જાતે એમને અહીંયા લઈને આવ્યા હતા અને આ જે છે મસ્જિદની એમણે વિઝિટ કરાવી હતી. હવે હું માનું છું કે પ્રધાનમંત્રીનો જે વિઝન હતો, પ્રધાનમંત્રી જે આ હેરિટેજની જે વસ્તુ સમજતા હતા, હું માનું છું કે એમના જ પક્ષના એક આગેવાન આ બધી બાબતોથી અજાણ છે. એટલે મારે તો એમને એટલું જ કહેવું છે કે આપ સત્તા વગર મલખા મારી રહ્યા છો, અમને ખબર છે. એક વખત તો આપણે મુખ્યમંત્રી બનવા માટે જ્યારે રૂપાણી સાહેબને બદલવામાં આવ્યા હતા એ વખતે તમે તો જે છે દરબારી સૂટ સીવડાવી લીધા હતા, મીઠાઈઓ વહેંચી દીધી હતી, પરંતુ તમારા મુખ્યમંત્રી બનવાના ચાન્સીસ એ વખતે થયા નહીં અને લીલા તોરણે તમારે પાછળ જવું પડે. તમારી માનસિક સ્થિતિને અમે સમજી શકીએ છીએ, પરંતુ અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર સદભાવના છે, શાંતિ છે, સલામતી છે. હવે આવા ક્ષુલ્લક નિવેદનો તેને કહેવાય કે કોઈ જ એનો અર્થ નથી, નિરર્થક નિવેદનો તમે જે આપી રહ્યા છો, હું માનું છું કે બહુ દુઃખદાયી છે. વાત રહી સરદાર વલ્લભભાઈ પટેલ એ કોંગ્રેસ પક્ષના આદરણીય નેતા હતા. દેશના 562 રજવાડાઓને એક કરવાનું એમણે કામ કર્યું અને આ સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે તમારી માતૃ સંસ્થા RSS પર પ્રતિબંધ પણ લગાવ્યો હતો, એ તમે કેમ ભૂલી જાઓ છો? તમારી પાસે એવી કોઈ રાજકીય વિભૂતિ નથી, એવા કોઈ નેતાઓ નથી કે જેનું તમે નામની દુહાઈ આપી શકો. જે તમે નર્મદા ડેમની વાત કરો કે એનું સપનું પણ જે હતું સરદાર વલ્લભભાઈનું હતું અને એનું કામ પણ કોંગ્રેસ પક્ષે શરૂ કર્યું હતું. તમે તો માત્ર નર્મદા ડેમને દરવાજા લગાડવાનું કામ કર્યું. એટલે કે બિલકુલ જાણવા છતાં, સમજવા છતાં એક પરિપક્વ વ્યક્તિ એટલી હતાશામાં આવા નિવેદનો કરે, હું માનું છું કે એ બહુ જ શરમજનક બાબત છે. દેશની અંદર, રાજ્યની અંદર આપણી સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિને તો તમામ લોકો આદર કરે છે. સનાતન સંસ્કૃતિના તમામ લોકોને સાથે જોડીને ચાલવાનો જે છે મેસેજ, સંદેશ આપે છે અને તમે સનાતન સંસ્કૃતિના નામે જે વાત કરો, હું માનું છું કે આ વાત બિલકુલ બરાબર નથી, વ્યાજબી નથી. તમે આવી નિઃશુલ્ક જે વાતો છે એ કરવાનું બંધ કરો. લોકો પ્રેમ ભાઈચારાથી રહે. ગુજરાતની શાંતિ, સલામતી, ભાઈચારો છે, રહેવાનો છે, પરંતુ તમારા આ નિવેદનોથી કોઈ ફેર પડવાનો નથી અને અત્યારે તમારે થોડી રાહ જોવી પડશે. મને નથી લાગતું નીતિનભાઈ કે અત્યારે તમારું કંઈ ફેર પડે. આ જે સંસ્કૃતિ આપણી જે છે એ અલગ અલગ પ્રકારની છે. સરદાર સાહેબ પણ એક રાજકીય વિભૂતિ હતા, એટલો મોમેન્ટો પણ આપી શકાય. અહીંયા ઘણીવાર કેટલાક આવે તો એમને સીડી જાળી પણ અપાતી હોય છે. ઘણા બધાને ભદ્રકાળી જે મંદિર છે એની પણ જે છે પ્રવૃત્તિ પણ લોકો એમને જે છે આપતા હોય છે. એટલે વિવિધ ધર્મોના લોકો, વિવિધ જ્ઞાતિના લોકો વિવિધ રીતે સન્માન કરતા હોય છે. આમાં કંઈ જ હું માનું છું કે કાંઈ જ ખોટું નથી. આ જે એમની એક કહેવાય કે ઓછી માનસિકતાની આ નિશાની છે. અહીંયા તો તમામ ધર્મ અને જાતિના લોકો વિવિધ પ્રકારના મોમેન્ટો હંમેશા આપતા રહ્યા છે અને ભાજપ શાસનમાં, તમે કોંગ્રેસની વાત કરો, ભાજપ શાસનમાં
તમારા પ્રધાનમંત્રી સીધી છે જાળીને દર્શન કરવા માટે જાપાનના પ્રધાનમંત્રીને લઈને આવ્યા હતા. ઓકે.